હવે આપણે આ ગામનું નામ શું છે? આપણે બોરિયાજ ગામ છે. આપણું નામ શું? મોહનભાઈ. મોહનભાઈ. અને તમારું? શિવજીભાઈ. શિવજીભાઈ. હવે આપણે છે ને આંબા પર આંબાનો જો કેસર કેરી જે છે કેસર કેરી પર પેપર કવર લગાવવાનો ડેમોન્સ્ટ્રેશન કરવાનું છે. એની અંદર આપણા પાસે હવે બે પ્રકારની થેલી છે. આ એક નંબરની થેલી છે. આ એક નંબરની થેલી છે અને આ 2 નંબરની થેલી છે. તો હવે આ આપણે વાડીની અંદર જે બી કંઈક મોટા ફળ જે છે ઓછામાં ઓછા 70 ગ્રામથી આપણે કેરી પર કવર લગાવવાનું છે. હવે આમાં કેવું છે કે જે મોટી અત્યારે જે મોટા દાના થયેલા છે એમાં એક નંબરનું કવર લગાવવાનું. જે નાના દાના છે, ધારો કે એમ નાના દાના છે આમાં છે ધારો કે આવા નાના દાના છે તો 70 ગ્રામના ઉપરના, તો એવામાં છે તો 2 નંબરની કેરી લગાવવાની. એટલે આ છે જો આ દાના છે, આનાથી જરાક થોડુંક 70 ગ્રામનું ફળ થાય તો એમાં તમે કવર લગાવી શકો એમ. ઓછામાં ઓછું 70 ગ્રામથી કવર લગાવવાનું છે. હવે આમાં કેવું છે કે આ થેલી લાલ કલરની છે, અંદર છે ને બ્લેક કલરની થેલી છે. અંદર જો આખા બ્લેક કલરનું છે, આખો આ ટાઈપનું બ્લેક કલર છે. આના પર 1 નંબર લખેલું છે. અને બીજું છે કે અહીંયા તાર છે, આ કેરીના બીજાને આપણે વીંટાળવા માટે એક તાર આપેલો છે. બીજું જ્યારે કવર લગાવવાનું હોય ત્યારે આપણે આ થેલી હાથથી જરા ખોલી લેવાની અને આ જે બોલ પેન આવે એ બોલ પેન ત્યાં ખૂણાથી અહીંયા એમાં છે ને એક નીચે સાઈડે એક હોલ આવે. આ હોલ આપણે ખુલ્લું કરી દેવાનું આવી રીતના, અહીંયા ખુલ્લું કરી દેવાનું ને આવી રીતના દબાઈ દેવાનું અહીંયા. એટલે બીજી વાર પેલું હોલ ખુલ્લું જ રહે એમ. બીજો હોલ તે અહીંયા છે આ સાઈડે, એટલે એને બી પેનથી જરાક આમ ખોલી દેવાનું અને અહીંયા છે ને એને જરાક દબાઈ દેવાનું. એટલે મતલબ અંદર એર સર્ક્યુલેશન થાય, અંદર હવા અવર જવર કરી શકે એમ એ ટાઈપ. ને આવી રીતના જે મોટા દાના છે પહેલે છે ને તમે મોટા જેટલા દાના છે તેના પર કવર લગાવી દેવાના, પછી જે નાના દાના હોય તેના પર 2 નંબર લગાવવાનું એમ. હવે આ સાઈડ આ જે ભાગ છે એટલે આપણા કેરીનો જે ડીચો છે, આપણે આ કેરી છે ધારો કે આ મોટો દાનો છે, હવે એમાં કવર લગાવવા પહેલા આજે સાફ કરી નાખવાનો. આજે છે ને જરા અહીંયા સુધી દાનો સાફ કરી નાખવાનો, એમાં કંઈ કચરો બીચરો હોય તો સાફ કરી નાખવાનો. ને પછી આવી રીતના કવર પકડવાનું ને કમસે કમ 5 ઇંચ એટલે તમારા જે આંગળી ખરી, આ પહેલી આંગળી ખરી ને એટલા ઉપર, અથવા તો આંગળીના 3 પેરા ખરા ને તેટલું ઉપર કરી દેવાનું. આ એટલા ઉપર આ લઈ જવાનું, આવી રીતના પકડવાનું. આવી રીતના પકડવાનું કેરી. આ બે આપણી જે મોટી આંગળી પહેલી આંગળી છે તેના જેટલું આટલું ઉપર કવર લઈ જવાનું ને આવી રીતના લગાવવાનું. આવી રીતના આને છે ને આવી રીતના ફોલ્ડ કરવાનું ખાલી આમ આમ આવી રીતના આ પ્રમાણે કર્યું. એટલે આ તાર છે આની અંદર, આ તારથી પછી આપણે ખાલી આમ આડું પકડવાનું ને એને છે ને ગોલ ફેરવી દેવાનું આને એવી રીતના આ વીંટાળી દેવાનું આવી રીતના. આ થઈ ગયું. 30 સેકન્ડ લાગે, 20 થી 30 સેકન્ડમાં એક કવર તમારે આરામથી લાગી જાય. હવે કવર લગાવવાનો ફાયદો જુઓ, આ કવાવે નજીક છે કેરી, આ કેરી એકબીજાને ઘસાય ને તો બી એને કઈ ફેર નહીં પડે. આમ કેરી તમારી હોય તો આમાં છે ને ઘસાઈ ગઈ છે ને આ જો આવા ડાઘા પડી ગયેલા છે. આ કવરનો ફાયદો ચોમાસામાં અત્યારે જો વરસાદ પડે તો વરસાદથી બી કઈ આ કેરીને કઈ અસર થાય નહીં. બીજું કે આ ચીકટો પડે, ચીકટાથી કેરી પર ડાઘા પડે તો એ ડાઘા બી આ પેપર કવરના લીધે એમાં એનો કઈ ઇફેક્ટ થાય નહીં. બીજું કે ફળ માખી આવે, પછી ઈયળ આવે, એનાથી બી કઈ અસર થાય નહીં. બીજું કે લાલ મંકોડા જે આવે એ લાલ મંકોડા શું કરે છે કે જે સફેદ ઢેકું જે મિલીબગ આવે તે અહીંયા લઈ આવે ને આ જે કેરી પર છે ને અહીંયા બેસી જાય ને અહીંયા રસ ચૂસવાનું કામ કરે. એના લીધે છે ને પેલું મિલીબગ અહીંયા ઇફેક્ટ કરે એમ, બધું મિલીબગ અહીંયા પસરી જાય. હવે એને છે ને આપણે અહીંયા પેક કરી દીધું એટલે મિલીબગ છે કે લાલ મંકોડા છે તે અંદર આવી જઈ શકે એમ. એટલે ઘણા બધા ફાયદા છે એને. અને બીજું કે અમુક સૂર્યનો તડકો પડે ને તો તડકાથી શું છે કે કેરી પર અહીંયા તડકો પડે એટલે અહીંયા પીળો ડાઘો પડી જાય એમ, એના લીધે બી ફળ ખરાબ થઈ જાય એમ. તો એ કવર આવી રીતના એનાથી બી કઈ અસર થાય નહીં એમ. એટલે બધી રીતે આપણા કેરીનું સંરક્ષણ થાય. ત્રીજું, કેરીનો દાનો મોટો થાય. આ જે દાનો સાઈડમાં જે છે દાનો છે આ 200 ગ્રામ રહે તો આ 300-350 ગ્રામનું ફળ થઈ જાય. ત્રીજું કે આનો જે કલર છે ને કલર એકદમ પીળા ટાઈપનો કલર થઈ જાય, મતલબ એક્સપોર્ટ ક્વોલિટીનો કવર આવી જાય એમ, કલર આવી જાય એમ. એટલે માર્કેટમાં આપણે કેરીને સારો ભાવ મળે. હવે આ કવર તમે બજારમાં લેવા જાવ તો કમસે કમ 3 થી 4 રૂપિયાનું છે એમ, પણ આપણે કેવું છે કે આમ આને હોલસેલમાં લેવા જાય તો એક 2 રૂપિયા જેવી કિંમત આવે એની એમ. આ ટાઈપનું છે. હવે આ આઈટીસી કંપની તરફથી તમને આપવામાં આવતું છે. આ વર્ષે ડેમોન્સ્ટ્રેશન તરીકે બધાને ફ્રીમાં આપવાનું છે. આ તમારે કવર તમારા આવી રીતના ખેતરમાં દરેક જે નાના જે મોટા દાના છે તેમાં 1 નંબરનું કવર લગાવવાનું. પછી જે 2 નંબરનું કવર છે
આ 2 નંબરનું કવર છે. હા, એ 2 નંબરનું કવર બી સેમ આવી રીતના જ એમાં લગાવવાનું આવે. સેમ એમાં બી એ જ પદ્ધતિ છે. આવી રીતના પેલા હા હોલ ખુલ્લા કરી લેવાના. આવી રીતના આવું હોલ ખુલ્લા કરી લેવાના. જે નાના દાના છે 70 ગ્રામ વાળું જે ફળ છે અહીંયા આમાં આવો જરા. હવે આ 70 ગ્રામનું ફળ છે. તો આમાં હવે આપણે આવે પરત પાછું ચોખ્ખું કરી દેવાનું આને. આવી રીતના આના પર આપણે કવર લગાવી દેવાનું આવી રીતના. આવી રીતના થઈ ગયું. અહીંયા છે ને આ અહીંયા આટલું ફળ મોટું થવાનું છે એટલે જરાક કમસે કમ 2 થી 3 પેરા ઉપર જ રાખવાનું, એટલે અહીંયા રાખવાનું એટલે કેરીનો દાણો મોટો થઈ જાય એમ. હવે અમે છે ને આપણે એક નંબરનું ને 2 નંબરનું કવર આપણે લગાવ્યું. હવે 1 નંબર ને 2 નંબર કવર લગાવવાનું કારણ કેવું છે કે 1 નંબરની કેરી છે ને મોટા દાના પર લગાવીએ તો એ છે ને આ આંબા પર મોર આવે અને એના પર દાના બેસે તો 90 દિવસની અંદર કેરી આપણે બેડવામાં આવે એમ, પાકી જાય 90 દિવસની અંદર. હવે આ જે દાના છે કમસે કમ આ એક સવા મહિનાનું ફળ થઈ ગયેલું છે. હવે એને સવા મહિના એટલે 30 દિવસનું ફળ થઈ ગયેલું છે. હજુ એના 60 દિવસ એને પાકવાના બાકી. ને જે નાના દાના ખરા જે 70 ગ્રામના જે દાના છે એ કમસે કમ એને જરાક વધારે દિવસ લાગે. એને કમસે કમ 60 65 દિવસ 70 દિવસ લાગે. તો આ તમારું 55 દિવસમાં પાકી જાય. એટલે 1 નંબરના દાના છે ને વહેલા પાકે ને એના પછી પેલા 2 નંબરના. એટલે બેડતી વખતે 1 નંબર જ બેડવાનું એટલે આ વહેલા પાકી જવાના ને પછી બીજા 10-15 દિવસમાં પેલા બેડવાના એમ. આપણે વચ્ચે ચેક કરતા રહેવાનું. સીઝન જ્યારે પાકવાનો આવે ત્યારે 1-2 કવર ચેક કરવાનું. દાના પર કવર આવેલો છે કે નહીં, શું છે, દાનો કન્ડિશન કેવી છે, પાક પર આવેલો છે કે નહીં તે ચેક કરવાનું એમ. પછી આપણને ખબર પડે તેના હિસાબે આપણે બેડવાનું આયોજન કરવાનું. એટલે આ ટાઈપનું તમારે બધા વાડીની અંદર તમારે જેટલા બી કેસર છે, હાફૂસ છે ઝાડ, એની અંદર તમે જ્યાં સુધી હાથ પહોંચે અથવા સીડી પર ચડીને તે બધા ઝાડ પર તમારે કવર લગાવવાનું છે.